નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટાટ સેકન્ડરી પરીક્ષા માટેની નવી તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે તમે હોલ ટિકિટ ક્યારથી ડાઉનલોડ કરી શકશો એના વિશેની પણ ખૂબ જ અગત્યની અપડેટ છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. અને ટાટ પરીક્ષા માટેનું જે નવું માળખું છે એ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ માહિતી છે એ મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમામ માહિતી મેળવવા માટે તમારે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે www.scbexam.org આ વેબસાઇટ પર જતું રહેવાનું છે. ગૂગલમાં તમે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખશો તો જે આ વેબસાઇટ છે એ પહેલા જ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જોવા મળશે અને નોટિસ બોર્ડની અંદર તમે જોઈ શકો છો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત. તો પરીક્ષાની નવી તારીખ છે અહીંયા જાહેર કરવામાં આવી છે અને શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની મુખ્ય પરીક્ષાનું માળખું, તો નવું માળખું છે એ પણ જાહેર કરવામાં આવેલું છે. તો પહેલા આપણે પરીક્ષાની તારીખ અને હોલ ટિકિટની માહિતી મેળવી લઈએ. એના પછી આપણે પરીક્ષાના માળખા વિશેની વાત કરીશું. તો તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 3/8/2026 ના રોજ જાહેર કરવામાં આવે છે, જેનો વિષય છે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત. અને અહીંયા જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તમે જોઈ શકો છો 3/5/2026 ના રોજ જે છે એની પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનું રિઝલ્ટ 4/7/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની મુખ્ય પરીક્ષા 20/9/2026 ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાની હોલ ટિકિટ 7/9/2026 ના રોજથી www.scbexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. તો તમે જોઈ શકો છો હવે આ પરીક્ષા જે છે એ 20/9/2026 ના રોજ લેવામાં આવશે અને આની હોલ ટિકિટ છે એ તમે તારીખ 7/9/2026 ના રોજથી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી ડાઉનલોડ કરી શકશો. તો ટાટ એસ પરીક્ષાની તારીખ 20/9/2026 રહેશે. હવે જે પરીક્ષાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે આપણે એના વિશે તમે અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો પરિશિષ્ટ 2 મુખ્ય કસોટી મેઇન્સ એક્ઝામ વર્ણનાત્મક સ્વરૂપ માધ્યમિક વિભાગ પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતા પ્રશ્નપત્ર 1 જે છે એ કુલ 100 ગુણનું રહેશે અને એના માટે તમને 150 મિનિટનો સમય છે એ આપવામાં આવશે. તો ગુજરાતી સજ્જતાનું જે 100 ગુણનું પેપર છે એની અંદર નિબંધ તમારે 200 શબ્દોમાંથી લખવાનો રહેશે. ગમે તે ત્રણમાંથી તમારે જે છે એ 2 નિબંધ લખવાના રહેશે. એક નિબંધના 10 ગુણ, ટોટલ જે છે એ 20 ગુણ રહેશે. સંક્ષેપીકરણ 2 પ્રશ્નો પ્રત્યેકના ગુણ, બંને પ્રશ્નો જે છે એ ફરજિયાત રહેશે. એટલે કે તમને જે છે એ મોટો પેરેગ્રાફ આપેલો છે એમાંથી તમારે જે છે એ સંક્ષેપીકરણ છે એ કરવાનું રહેશે. બંને કરવા પડશે, એના પણ જે છે એ 20 માર્ક્સ રહેશે. પછી પત્ર લેખન એને પણ જે છે એ અંદાજે 100 શબ્દોની અંદર તમારે પત્ર લખવાનો રહેશે. અભિનંદન, શુભેચ્છા, વિનંતી કે ફરિયાદ વગેરે જે છે એ સબ્જેક્ટ હશે. 2 પ્રશ્નો આપેલા છે, બંને જે છે એ તમારે કમ્પલસરી લખવાના છે અને એના જે છે એ 20 માર્ક્સ રહેશે. પછી ચર્ચાપત્ર 150 શબ્દોની અંદર 2 પ્રશ્નો આપેલા છે, બંને પ્રશ્નો જે છે એ ફરજિયાત છે, એના પણ જે છે એ 20 માર્ક્સ રહેશે. અને એના પછી વ્યાકરણના તમારે જે છે એ સૂચવ્યા મુજબ જવાબ લખો એ પ્રમાણેના જે પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ તમને જોઈ શકો છો 2 પ્રશ્ન પ્રત્યેકના 10 ગુણ, બંને પ્રશ્નો જે છે એ ફરજિયાત રહેશે. આ ઉપરનું થઈ ગયું. અને વ્યાકરણ સૂચવ્યા મુજબ જવાબ લખો, રૂઢિપ્રયોગ અને તેનો વાક્ય પ્રયોગ, પછી કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી સુધી, લેખન સુધી, ભાષા સુધી, સંધિ જોડો કે છોડો, વાક્ય રચનાના અંગો શ્લેષ વાક્યના પ્રકાર અને વાક્ય પરિવર્તન, આના જે છે એ 20 માર્ક્સ રહેશે. આ તમારું જે છે એ ગુજરાતીનું આ પ્રમાણેનું 100 માર્ક્સનું પેપર પૂછાશે. એના માટે તમને 150 મિનિટનો સમય આપવામાં આવશે. જે લોકોને અંગ્રેજી સજ્જતાનું પેપર આવશે કોષ્ટક 1 100 ગુણનું પેપર આ પ્રમાણે રહેશે. રિપોર્ટ રાઇટિંગ તમારે જે છે એ 3 આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે, 20 માર્ક્સ એના રહેશે. વિઝ્યુઅલ ઓન રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, એટલે કે તમને કોઈ ગ્રાફ આપેલો છે, ઇમેજ આપેલી છે, ફ્લો ચાર્ટ, ટેબલ ઓફ કમ્પેરિઝન, સિમ્પલ અને સ્ટેટિસ્ટિકલ ડેટા આપેલો છે એના પરથી તમારે જે છે એ એના વિશે લખવાનું છે. તો તમારે જે છે એ જે ચિત્ર આપેલું છે એના પરથી લખવાનું રહેશે, એના 20 માર્ક્સ રહેશે. પછી તમારે ફોર્મલ સ્પીચ તૈયાર કરવાની રહેશે 150 વર્ડની અંદર, એના જે છે એ 20 માર્ક્સ રહેશે. અને પછી એપ્લિકેશન સ્લેશ લેટર રાઇટિંગ 150 વર્ડની અંદર, એના પણ જે છે એ 20 માર્ક્સ રહેશે. પછી તમારું ગ્રામર પૂછાશે, એની અંદર ટેન્સીસ હશે, વોઇસ હશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હશે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. આ જે છે એ 14 ટોપિકમાંથી તમારા જે છે એ ગ્રામરનો પ્રશ્ન પૂછાશે, એના માટે જે છે એ 20 માર્ક્સ ફાળવવામાં આવેલા છે. અને એના પછી જે તમારું બીજું પેપર છે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા, પ્રશ્નપત્ર કુલ એ 100 ગુણનું રહેશે. પ્રશ્નપત્ર 2 માં વિષય વસ્તુના 75% પ્રશ્નો અને વિષય પદ્ધતિ સજ્જતાના 25% પ્રશ્નો રહેશે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10 નો રહેશે, તેમજ કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનો રહેશે. પ્રશ્નપત્ર 2 માટે
180 મિનિટનો સમય આપવામાં આવશે. મુદ્દાસર જવાબ આપો. 7 પ્રશ્નો આપેલા છે, બધા પ્રશ્નો તમારા જે છે એ ફરજિયાત છે. દરેક પ્રશ્નના 5 ગુણ, ટોટલ 35 પ્રશ્નો. માગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 150 શબ્દોની અંદર. 7 પ્રશ્નો, દરેક પ્રશ્નના 4 ગુણ, બધા પ્રશ્નો ફરજિયાત 28 માર્ક્સ. 1 કે 2 વાક્યની અંદર જવાબ આપો. 11 પ્રશ્ન રહેશે, પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ, ટોટલ જે છે એ 22 માર્ક્સના જે છે એ પ્રશ્નો પૂછવામાં આવશે. અને હેતુલક્ષી પ્રશ્નો, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, સાચા ખોટા વગેરે 15 પ્રશ્નો, પ્રત્યેકના 1 ગુણ અને બધા પ્રશ્નો ફરજિયાત 15 ગુણ. આ પ્રમાણે તમારું જે છે એ 200 માર્ક્સનું જે પેપર, 100 માર્ક્સનું પેપર છે એ પેપર 2 રહેશે. તો પેપર 1 અને પેપર 2 તમારું જે છે એ 200 માર્ક્સની આ મેઇન પરીક્ષા છે એ આ પ્રમાણે લેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ટાટ એસ પરીક્ષા અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ આવી હતી એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.